श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री गोकुल नाथ की जय। આપણે ષોડશગ્રંથ વિશે રસપાન કરી છે, તેમાં નિરોધ લક્ષણ આવી છે, એમાં શ્લોક લઈએ હવે। यच्च दुःख यशोदाया नंदादिना च गोकुले गोपिकाना च यद दुःखम तद सुदुःखम स्वात्मम क्वचित। આ શ્લોકમાં શ્રી યશોદા, શ્રી નંદ તથા ગોપિકાઓએ ત્રણના દુઃખનું વર્ણન કરેલું છે। તેથી જુદા જુદા ત્રણ પ્રકારના ભાવનું સૂચન કર્યું છે। વળી શ્લોકમાં 3 વખત ચ એટલે અને તેથી એને બીજા પણ દુઃખી ભક્તો એવો અર્થ થાય છે। તેથી ઉપર કહેલા 3 પ્રકારના ભાવવાળા ભક્તોના જેવા ભાવવાળા કંસ વગેરેથી દુઃખી થયેલા, કાળથી દુઃખી થયેલા તથા અજ્ઞાનથી દુઃખી થયેલા ભક્તોનું પણ આ શ્લોકમાં સૂચન કર્યું છે એમ સમજવું। જેમ પ્રાગટ્ય સમયમાં કંસ વગેરે અસર હતા, તેમ હાલમાં પણ બીજા અસુરો ઘણા હોય છે, તેમ કાલ તથા અજ્ઞાન પણ હોય છે। ક્વચિત શબ્દ શ્લોકમાં છેલ્લો અને તેનો અર્થ કોઈક સ્થળમાં એમ થાય છે, કોઈ ખાસ નિશ્ચિત સ્થળ નથી કહ્યું। તેથી ભગવદ્ ભાવવાળા જુદા જુદા દેશોમાં પર્યટનનું સૂચન કર્યું છે। તેથી તે એવા અધિકારીનું ત્યાગીપણું જણાઈ આવે છે એમ આગળ સમજી લેવું એમ કહ્યું છે। જે ભક્તો પ્રભુના બાળ ભાવમાં આસક્ત છે, જે ભક્તો પ્રભુના કિશોર ભાવમાં આસક્ત છે તથા જે ભક્તો પ્રૌઢ ભાવમાં આસક્ત છે, તે સર્વેનું દુઃખ જોઈને એ દુઃખનું નિવારણ કરવાને તેવા બાળ, કિશોર તથા પ્રૌઢ રૂપથી ભગવાન તે ભાવને અનુસાર સુખ આપવાને માટે પ્રગટ થાય છે। માટે ભગવાનના પ્રગટ થવામાં એવું દુઃખ જ સાધનરૂપ છે। તેથી આવા ભક્તના હૃદયમાં એવા દુઃખની ઈચ્છા ઉત્પન્ન કરનાર પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિરૂપ નિરોધ એ જ શ્રી કૃષ્ણ વિશે વ્યસનનું ફળ। તેથી એવા દુઃખની ઈચ્છારૂપ નિરોધ એ જ ત્યાગી ભક્તોમાં પ્રથમ અધિકારીનું ભક્તિની વૃદ્ધિનું લક્ષણ સમજવું। હવે મધ્યમ અધિકારી જે ત્યાગ કરે છે તે વિરહ સમયમાં આસક્તિ ભ્રમ ન્યાય પ્રમાણે ભગવાનના અનુભવને માટે હોવાથી એવા અધિકારીની ભક્તિનું વૃદ્ધિનું સ્વરૂપ એવા નિરોધનું લક્ષણ કહીને દર્શાવે છે। બીજો શ્લોક। ગોકુલે ગોપિકાના તું સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સંભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ। આ શ્લોકમાં તું શબ્દ મૂક્યો છે તે ઉપલા શ્લોકમાં જે નિરોધનું લક્ષણ કહ્યું તેનાથી ભિન્નતા દર્શાવવાને માટે છે। આ ભક્ત અત્યંત વિપ્રયોગથી દુઃખી છે અને રસ પ્રધાન છે। તેથી પ્રભુ પ્રાગટ્યથી થતી અત્યંત આસક્તિ એની ભક્તિની વૃદ્ધિરૂપ છે। તેથી કોઈ પણ પ્રકારે પ્રભુના દર્શનથી જે સુખ થાય તેની આકાંક્ષા થવી એ જ એવા ભક્તની ભક્તિની વૃદ્ધિરૂપનું નિરોધનું લક્ષણ છે। અને એ અર્થ જણાવવાને શ્લોકમાં એની પહેલાં ગોપિકા પદ મૂક્યું છે। બીજાઓને ગોપિકાઓનો જેવો સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયો ન હતો, તેથી ગોપિકાઓ કરતાં ન્યૂન ભાવવાળા હતા, એ કારણથી સર્વે વ્રજવાસી શબ્દો પાછળ મૂક્યા છે। અને કિમ શબ્દ એનો અર્થ કરશે કે નહીં એમ વિકલ્પ સૂચવે છે। કિમ શબ્દનો અર્થ એમ થાય છે કે વિકલ્પમાં છે એમ કોષમાં કહ્યું છે, અને વિદ્યાસતી પદ ભવિષ્યકાળમાં છે તે આકાંક્ષા દર્શાવે છે। ઉત્તમ અધિકારીએ કરેલો ત્યાગ વિરહ પછી થતા સાક્ષાત્કારને માટે હોય છે। એવા ભક્તને ભગવાનના સાક્ષાત્કાર પછી જ્યારે વ્રજવાસીઓની માફક પાછળથી વિરહ થાય છે, ત્યારે એને પ્રથમ અનુભવેલા લીલાસુખ વગેરેનું સ્મરણ થાય છે, અને આ વિરહ સમયે એ લીલા વગેરેથી મિશ્રિત અનુભવ થાય છે। એ વખતે પોતાને ભગવાનનું સ્મરણ કરાવનાર જે નિરોધ તે એની ભક્તિનું વૃદ્ધિરૂપ છે। તેથી એવા ભક્તને પોતાના એવા નિરોધ દર્શાવનાર લક્ષણ કહ્યા છે। હવે ત્રીજો શ્લોક। ઉદ્ધવાગમને જાત ઉત્સવા સુમહાન યથા વૃંદાવને ગોકુલેવા તથા મે મનસી ક્વચિત।
જેમ પ્રથમ શ્લોકમાં સ્યાત શબ્દ છે તેમાં આ શ્લોકમાં પણ સમજી લેવો. એટલે ઉદ્ધવજીના પધારવાથી જેમ પ્રભુનું સ્મરણ ઉત્સવ વગેરે થઈ રહ્યા હતા તેવા સ્મરણ ઉત્સવ વગેરેની ઈચ્છા થવી એ જ પોતાનામાં એવી ભક્તિને વૃદ્ધિને દર્શાવનાર નિરોધનું લક્ષણ છે. તેથી ઉપર કહેલા ભાવની આકાંક્ષા વ્રજનાથના સ્વરૂપમાં આસક્ત ભક્તોને જ થાય છે, બીજા સ્વરૂપના આસક્ત ભક્તોને થતી નથી. તેમજ વ્રજનાથના સ્વરૂપમાં આસક્ત ભક્તો જ ભગવાનના પરમ અનુગ્રહવાળા હોય છે એમ પણ સમજવું. ત્રીજા શ્લોકમાં વૃંદાવન પદ મૂક્યું છે તે અનુગ્રહવાળા ભક્તોમાં પણ અધિકતા સૂચવવાને મૂક્યું છે. તેથી આવા પુષ્ટિમાર્ગ વિશે જ આ વિચાર છે, સર્વસામાન્ય વર્ગ વિશે આ વિચાર નથી. ચાચા ગોપેશજીના મત પ્રમાણે સુબોધિની વગેરેમાં વર્ણવેલું નિરોધ આવશ્યક છે એમ સૂચવનાર મનોરથ આ 3 શ્લોકમાં છે. હરિરાયજીના મત પ્રમાણે નિરોધના નિમિત્ત કારણભૂત ભાવના અને ગુણગાનમાં પ્રથમ ભાવનાનું નિરૂપણ આ 3 શ્લોકમાં કર્યું છે. એ ભાવના બહુ દુર્લભ છે એવો બોધ કરવાને શ્રીમદ આચાર્ય ચરણે પ્રાર્થના રૂપે એનું વર્ણન કર્યું છે. શ્રી પુરુષોત્તમજી કહે છે કે મારા મત પ્રમાણે આ 3 આશંકા ભક્તિની વૃદ્ધિ દર્શાવનાર લક્ષણ તરીકે કહેલી છે. તેથી ઉપલા 2 મતોથી એટલો ભેદ સમજવો. આ પ્રમાણે ત્યાગીઓમાં જે ભક્તો માત્ર શ્રવણથી જ ઉત્પન્ન થતી ભાવનામાં આસક્ત છે તેઓની ભક્તિની વૃદ્ધિરૂપ ભાવનાત્મક નિરોધ હોય છે. તેનું સર્વ પ્રકારે જ્ઞાન થવાને આશંકારૂપ કાર્ય લક્ષણથી વર્ણન કર્યું છે. હવે જે ભક્તો ત્યાગી છે અને ઉપર કહેલા ભાવનાવાળા ભક્તો કરતાં ઉત્તમ છે અને પ્રભુના ગુણગાનમાં આસક્ત છે તેમની ભક્તિની વૃદ્ધિરૂપ નિરોધ કેવો હોય એનું જ્ઞાન કરાવનાર કાર્ય લક્ષણ 3 શ્લોકોથી કહે છે. એમાં પ્રથમ ગુણગાન કરનારા ભક્તોમાં જે હીન અધિકારીઓ હોય તેઓમાં એ નિરોધ કેવા પ્રકારનો હોય છે એ દર્શાવનાર લક્ષણ કહે છે. જય શ્રી ગોખલેશ. બીજો આવતીકાલે 4થો શ્લોક.